હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ મેંદા કે ઓવનના ઉપયોગ વગર બિસ્કિટ બનાવવાની રીત। એકદમ સરળતાથી તથા ફટાફટ બની જાય તેવા આ બિસ્કિટ કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો અને ચેનલ પર નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બિસ્કિટ બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે। ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલો રવો ઉમેરેલો છે। 1 વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે તો તેમાં 2 ચમચી રવો અને 1 ચમચી જેટલા તલ ઉમેરેલા છે। ત્યારબાદ તેમાં 4 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરેલી છે। તમારા સ્વાદ પ્રમાણે ખાંડનું પ્રમાણ વધારે ઓછું રાખી શકો છો। ત્યારબાદ તેના 5 ચમચી જેટલું ઘી ઉમેરેલું છે। મોણ માટે ઘી ઉમેરવાનું છે અને 1 ચપટી જેટલું મીઠું ઉમેરવાનું છે। આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી દો। મોણ મુઠ્ઠી પડતું થાય તેટલું આપવાનું છે। આ રીતે બધું મિક્સ કરી દો। તમે જોઈ શકો છો કે બધું એકદમ સારી રીતે મિક્સ થતું જાય છે તથા મોણ પણ મુઠ્ઠી પડતું થઈ ગયું છે। તો આ રીતે કણક તૈયાર કરવાની છે। હવે તેમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જવાનું છે। આ રીતે લોટ મસળતું જવાનો છે। પાણી એકદમ જ વધારે નથી ઉમેરવાનું, થોડું થોડું ઉમેરતું જવાનું છે અને તેને મસળતું જવાનું છે। તમે જોઈ શકો છો ધીમે ધીમે બધું ભેગું થતું જાય છે। તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને કણક તૈયાર કરી દો। તમે જોઈ શકો છો કે એકદમ જ સરળતાથી બધું સારી રીતે મિક્સ થતું જાય છે। તો આ રીતે વધારે કઠણ પણ નહીં અને એકદમ પોચો પણ નહીં તેવું કણક તૈયાર કરવાની છે અને હાથથી આ રીતે મસળી લેવાની છે। ત્યારબાદ ચપ્પુની મદદથી તેના નાના નાના ટુકડા કરી દો। આ રીતે વધારે જાડા પણ નહીં અને એકદમ પાતળા પણ નહીં તેવા તેના ટુકડા કરી દેવાના છે। તો તમે જોઈ શકો છો કે એકદમ જ સરળતાથી તે ટુકડા થઈ જાય છે। હવે તેને તળવા માટે એક પેનની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો। તેલ ગરમ થાય એટલે ગેસની આંચને એકદમ જ ધીમી કરી દો અને જે બિસ્કિટ આપણે તૈયાર કરેલા છે તેને તળવા માટે મૂકી દો। ગેસની આંચ ધીમી રાખવી। હવે તમે જોઈ શકો છો કે તે એકદમ ચોટતા પણ નથી અને સરળતાથી તમે તેને ફેરવી શકો છો। તો 2 થી 3 મિનિટ એક સાઈડ પર કૂક થાય એટલે તેને ફેરવી લો। આ રીતે ફેરવતું જવાનું છે અને બંને સાઈડ લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને તળવાના છે। તો તમે જોઈ શકો છો કે હવે બંને સાઈડ પર લાઇટ બ્રાઉન કલરના થઈ ગયા છે। તો તેને લઈ લો। તો તૈયાર છે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ એવા ઘઉંના લોટમાંથી આ બિસ્કિટ। તો મેંદા કે ઓવનના ઉપયોગ વગર ઘરે જ સરળતાથી બની જાય તેવા આ બિસ્કિટ તૈયાર છે। એક વખત તમે પણ આ રીતે બનાવો, તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।